નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું મમતા સોનીને લાઈફસ્ટાઈલ, તેમનું જીવન, બાયોગ્રાફી અને કાર કલેક્શન. તો વિડીયો તમે એન્ડ સુધી જોજો, તેથી તમે પણ જાણી શકશો. અને હા, મમતા સોનીએ કેમ વિક્રમ ઠાકોરની ફિલ્મમાં આવવાની ના પાડી છે તે પણ તમને જાણવા મળશે આ વિડીયોની અંદર. તો વિડીયો એન્ડ સુધી પૂરો જોજો. તો મિત્રો, વાત કરીશું આપણે મમતા સોની વિશે. મમતા સોની એક ભારતીય અભિનેત્રી છે. સોશિયલ મીડિયા ઉપર તેમને એક ઇન્સ્ટાગ્રામ સ્ટાર પણ કહેવામાં આવે છે. મમતા સોનીએ 2014ના રોમેન્ટિક ડ્રામા ઓઢણી, 2017ના ગુજરાતી નાટક સમયમાં પણ કામ કર્યું હતું. 2018ની અંદર તેમની એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. તેમનું નામ હતું એક રાધા એક મીરા નામની ફિલ્મ પણ રિલીઝ કરવામાં આવી હતી. મમતા સોનીએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વિક્રમભાઈ સાથે પણ કામ કર્યું છે. વિક્રમ ઠાકોરની ઘણી ફિલ્મોમાં પણ મમતા સોનીએ રાધાનો રોલ કર્યો હતો. અત્યારે જાણવામાં મળી રહ્યું છે કે વિક્રમ ઠાકોરની કોઈ ફિલ્મોમાં હવે મમતા સોની આવશે નહીં, તેવું સોશિયલ મીડિયાના અનુસાર બધી માહિતી જાણવામાં મળી રહી છે. મમતા સોનીનું કહેવું એવું છે કે તે ખુદનું નામ બનાવે અને ખુદની ફિલ્મો બનાવે તેવું જાણવામાં મળી રહ્યું છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે. મમતા સોનીનો જન્મ 1/6/1985ના રોજ ગાંધીનગરમાં થયો હતો. ઘણા લોકોનો પ્રશ્ન છે કે હાલમાં મમતા સોની ક્યાં રહે છે? તો મમતા સોની હાલમાં પણ ગાંધીનગરમાં રહે છે. મમતા સોનીની ફેન ફોલોવિંગ લાખોની અંદર છે અને મમતા સોનીના ઘણા એવા ગીતો, તેઓ ફિલ્મો, તેઓ એક્ટર પણ છે. મમતા સોની મહિનાના કેટલા કમાય છે તેવો પણ ઘણા લોકોનો પ્રશ્ન હતો. તો મમતા સોની એક મહિનાની અંદર લાખો રૂપિયા કમાય છે. મમતા સોની ફિલ્મોમાં પણ કામ કરે છે. તેઓ એક સિંગર પણ છે. ઘણા લોકોને ખબર નહીં હોય તો યુટ્યુબ ઉપર સર્ચ મારી શકો છો. મમતા સોની એક સિંગર છે. તેઓ પણ ગીતો ગાય છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.